નમસ્કાર, સચ્ચાઈની ખબર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। 15 ઓગસ્ટે યોજાશે વીરાંગના એક શામ વીર પરિવાર કે નામ કાર્યક્રમ। શહીદ પરિવારોના સન્માન માટે સોચ ફાઉન્ડેશનની અનોખી પહેલ। દેશની સરહદો પર શહીદ થયેલા અને નિવૃત્ત તેમજ ફરજ પર રહેલા જવાનોના પરિવારના સન્માન માટે સોચ ફાઉન્ડેશન દ્વારા વીરાંગના એક શામ વીર પરિવાર કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમને લઈને મંગળવારે અમદાવાદના ચાંદખેડા સ્થિત મેરીમેન્ટ રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। પ્રેસ કોન્ફરન્સમાં આયોજકોએ જણાવ્યું હતું કે દેશ માટે બલિદાન આપનારા વીર જવાનો અને તેમના પરિવારો પ્રત્યે સમાજમાં સન્માન અને કૃતજ્ઞતાની ભાવના વધુ મજબૂત બને તે માટે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્ય કાર્યક્રમ 15 ઓગસ્ટ 2026ના રોજ યોજાશે, જેમાં શહીદ પરિવારો, વીરાંગનાઓ અને દેશની સેવા કરનાર જવાનોને સન્માનિત કરવામાં આવશે। આયોજકોએ મીડિયા, સોશિયલ મીડિયા ક્રિએટર્સ, ઇન્ફ્લુએન્સર્સ અને નાગરિકોને આ અભિયાન સાથે જોડાઈ વધુમાં વધુ લોકો સુધી સંદેશ પહોંચાડવાની અપીલ કરી છે। સોચ ફાઉન્ડેશન અને ટીમ જીફા દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દેશના વીર પરિવારોને માત્ર સન્માન આપવાનો જ નહીં, પરંતુ તેમના પ્રત્યે સમાજની કૃતજ્ઞતા અને લાગણી વ્યક્ત કરવાનો પણ છે। આયોજકોએ જણાવ્યું હતું કે દેશના વીર પરિવારોને આપણા પ્રેમ, આદર અને હૂંફની જરૂર છે અને સમાજના દરેક વર્ગે આ અભિયાનમાં सहभागी बनવું। जय हिंद। मेरा नाम निमावत जितेंद्र, अध्यक्ष गुजरात माजी सैनिक संगठन। आज का ये जो कॉन्फ्रेंस रखा गया वो सोच फाउंडेशन की ओर से एक सैनिकों का सम्मान का कार्यक्रम का आयोजन 15 अगस्त को करने जा रहे हैं। वो सैनिकों का केवल उन्हीं का सम्मान नहीं, उनके माँ बाप का सम्मान उनके साथ हो, ऐसी ये सोच एक सोच फाउंडेशन लेके आया है और इसको आप सब आगे बढ़ाएं। और इस जो कार्यक्रम है उस कार्यक्रम में उनका कोई और उद्देश्य नहीं है, केवल ये है कि सैनिकों को सम्मान मिले, शहीदों को सम्मान मिले, उनके परिवारों को सम्मान मिले और ये प्रेरणा सब लोगों में जाए, उसका उनकी सोच है। ये सोच फाउंडेशन के हम पूरे पूर्व सैनिकों को ओर से उनका धन्यवाद अदा करते हैं कि उन्होंने एक ऐसा कार्यक्रम का आयोजन किया है जो केवल ना भूतो ना भविष्य में होने वाला है, ऐसा ये कार्यक्रम है। और ये कार्यक्रम को लेके हम खुद पूर्व सैनिक बहुत उत्साहित हैं और इस कार्यक्रम को आगे बढ़ाने के लिए हम भी उनके साथ कदम से कदम मिलाने जा रहे हैं। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।